નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં? ચાલો બાળ દોસ્તો, આજે આપણે યુટ્યુબના માધ્યમથી મળીશું. તો સૌપ્રથમ તમે બધા બાળકોએ ધોરણ 1માં પ્રવેશ મેળવી લીધો છે, પણ સમય અને સંજોગોને લીધે તમે શાળાએ આવી શકતા નથી. પણ સરકારશ્રીના અભિગમથી તમને ટીવી દ્વારા ભણતરથી વંચિત રાખ્યા નથી. પણ તેમ છતાં જ્યારે પણ ટીવી ઉપર કાર્યક્રમ તમે જોતા હશો ત્યારે તમને મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હશે કે હું જ્યારે શાળા ખુલશે, શાળાએ જઈશ તો શાળા કેવી હશે, વર્ગ કેવો હશે, બાળકો કેવા હશે, મને ત્યાં ગમશે કે નહીં, મારે કઈ રીતે ભણવાનું હશે, મારો વર્ગખંડ કેવો હશે. તો બાળકો ધોરણ 1ના બાળકોને સરસ રીતે અને આનંદ કરતાં કરતાં ભણવું ગમે છે. એટલે એના માટે ધોરણ 1નો વર્ગ છે એ પ્રજ્ઞા વર્ગ છે, અને પ્રજ્ઞા વર્ગ કેવો હોય તે આપણે જોઈશું. જો તમે અહીંયા નિહાળી શકો છો, પ્રજ્ઞા વર્ગમાં બાળકોએ પ્રવૃત્તિ કરતાં કરતાં બાળ વાર્તા સાંભળતા જોડકણા, અભિનય ગીતો સાંભળતા અને પ્રવૃત્તિઓ કરતાં વર્ગમાં ભણવાનો હોય છે. અહીં જે વર્ગખંડ છે તે બાળકોએ બનાવેલી પ્રવૃત્તિઓ, તેણે કરેલી પ્રવૃત્તિઓથી શણગારેલો આ વર્ગ હોય છે, જેમાં દરેક દિવાલ પર આપણે બાળકોની કૃતિઓ રજૂ કરીએ છીએ. આપણે જોશો તો જો સરસ મજાની ઢીંગલીઓ છે, પછી બાળકોએ બનાવેલી પ્રવૃત્તિઓ છે, જેનું પ્રદર્શન આપણે અહીંયા કરીએ છીએ કે બાળકોને પણ તેની બનાવેલી વસ્તુ જોઈ અને તેને આનંદ થાય. આવી રીતે આપણો આ વર્ગ શણગારેલો હોય છે. આ રીતના તમારી બેઠક વ્યવસ્થા હોય છે કે જ્યાં ગુલાબી રંગનો જે જૂથ છે એ જૂથમાં ટીચર તમને ભણાવે અને તમારે શીખવાનું હોય છે. આ બીજું જૂથ છે અને બીજી વ્યવસ્થા છે, એમાં તમારે બીજા બાળકોની મદદથી શીખવાનું હોય છે. અને આ ત્રીજું જૂથ છે એમાં તમારે તમારી જાતે શીખી અને કાર્ડમાં પ્રવૃત્તિ જે કાંઈ આવે તે કરવાની હોય છે. અને આ જે ચોથું જૂથ છે દુધિયા રંગનું, એમાં તમે જે કાંઈ શીખ્યા છો તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે. તો જો બાળ મિત્રો, હવે આપણે અહીં વિષય ગણિત ધોરણ 1 એનો આપણે અધ્યયન કરીશું. તો જો ધોરણ 1 અને એકમ છે 1, આકૃતિ અને સ્થાન, તેને આજે આપણે શીખવાનું છે. એ પહેલાં બાળકો આપણે તમને મજા આવે એટલે જોડકનું બોલે. એક હતા ડોસી, તેણે તેડાવ્યા જોશી, જોશી કહે ઉપર આવ, ડોસી કહે નીચે આવ, એમ કરી બે લડી પડ્યા, ડોશીમાં તો ગબડી પડ્યા. જો મજા આવી ને? ચાલો હવે આપણે એકમની શરૂઆત કરીશું. તો જો બાળકો, આમાં તમારે કાર્ડ જોઈ, આ લેડર છે, લેડરમાં કાર્ડ જોઈ અને તમારે કાર્ડ લેવાનું છે અને એ પ્રમાણે તમારે ટ્રેમાંથી કાર્ડ લેવાનું અને સીટ કરવાનું. 1 નંબરનું પેલું કાર્ડ છે એકમ 1માં, એ ગુલાબી કલરનું 1 નંબર. તો એ કાર્ડ છે, જો એ એક વાર્તાનું કાર્ડ છે. વાર્તાનું નામ છે આરબ અને ઊંટ. એક આરબ હતો અને તેને એક ઊંટ હતો. શિયાળાનો દિવસ હતો. ઊંટની પીઠ પર બેસી આરબ ફરવા જઈ રહ્યો હતો. રાત્રે આરબ પોતાનો તંબુ લગાવ્યો અને અંદર જઈને સૂઈ ગયો. ઊંટને બહાર રહેવા દીધો. બહાર ખૂબ ઠંડી છે, શું મારી ડોક અંદર લઈ લઉં? એમ ઊંટ આરબને પૂછે છે. આરબ કે ભલે, તું તારી ડોક અંદર લઈ લે. ફરી ઊંટ આરબને પૂછે છે, બહાર ખૂબ ઠંડી છે, શું મારા આગળના પગને અંદર લઈ લઉં? આરબ કે ભલે, તું તારા પગને અંદર લઈ લે. ફરી ઊંટ છે એ આરબને પૂછે છે, બહાર ખૂબ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? આરબ કે અરે નહીં, આ તંબુ આપણા બંને માટે બહુ જ નાનો પડશે, એટલા માટે જ
હું અંદર આવી રહ્યો છું અને તમે બહાર આવી જાઓ. ઊંટે પારે આરબને કીધું. આરબ બહાર આવી જાય છે અને ઊંટ છે એ તંબુની અંદર આવી જાય છે. જો આ વાર્તા છે એના ઉપરથી આપણે બાળકોને અંદર અને બહારનો ખ્યાલ આપવાનો છે કે અંદર કોને કહેવાય, બહાર કોને કહેવાય. જો આપણે એવા પ્રશ્ન કરો હોય તો બાળકને પૂછી શકીએ કે આરબ શેમાં બેઠો છે, તો કે ક્યાં બેઠો છે, તો કે તંબુની અંદર. ઊંટ ક્યાં બેઠો છે, તો કે તંબુની બહાર. બાળકોને વધારે દ્રઢીકરણ કરવા માટે આપણે એવા પ્રશ્નો પૂછી શકીએ કે ટેબલ ક્યાં પડ્યું છે, તો કે ટેબલ વર્ગની અંદર છે. ઝાડ ક્યાં છે, તો કે વર્ગની બહાર. હવે જોશો કે બીજું કાર્ડ છે એ ત્રિકોણ કાર્ડ છે 2 નંબરનું. તો એમાં આપણે જોશું અંદર બહારની પ્રવૃત્તિઓ અને એ કાર્ડને શીખીશું. તો જુઓ અહીંયા છે પહેલું કાર્ડ. એમાં છે એક કાચનો પ્યાલો છે. પ્યાલાની અંદર થોડીક વસ્તુ છે, થોડીક બહાર વસ્તુ છે. આપણને એમ કીધું છે કે પ્યાલાની બહાર પડેલી વસ્તુઓની પર ટીક માર્ક કરો. તો આપણે જોશું કે આ પેન્સિલ, ચોકલેટ, હમરડો, બોલ એ બધું ક્યાં છે, તો કે પ્યાલાની અંદર છે. આ પેન, પછી સંચો, પુસ્તક ક્યાં છે, તો પ્યાલાની બહાર છે. હવે આપણે જોવાનું કે આ પેન બહાર છે, ટીક માર્ક કરીશું. સંચો બહાર છે, પુસ્તક બહાર છે. હવે બીજું છે કબાટની અંદર રહેલ વસ્તુ પર ટીક કરો. તો જો આ કબાટ છે, કબાટની અંદર આટલી વસ્તુ જે છે એટલે કબાટની અંદર છે. બાકીની જે વસ્તુ છે તે કબાટની બહાર છે. તો કે કબાટની અંદર, તો કે આ કલર છે, પેન્સિલ કલર ક્યાં છે, તો કે કબાટની અંદર. આ ફ્લાવર પોટ છે ક્યાં છે, કબાટની અંદર. દફતર ક્યાં, કબાટની અંદર. બોટલ ક્યાં છે, તો કે કબાટની અંદર છે. ઘડિયાળ ક્યાં છે, કબાટની અંદર. પુસ્તક કબાટની અંદર. બોલ કબાટની અંદર. તો આપણે અંદર અને બહારનો ખ્યાલ મેળવી દીધો. હવે જો ત્યાર પછીનો કાર્ડ છે 3 નંબરનું ગુલાબ. આ છે 3 નંબરનું કાર્ડ. એમાં નાનું મોટું ઉપર નીચે આ બધા ખ્યાલ આપવાના. અહીંયા 2 પેન્સિલ છે, એક મોટી છે, એક નાની છે. અહીંયા 3 રિંગ છે, એમાં આ મોટી, નાની, નાની. તો સૌથી મોટી તો કે આ રિંગ છે, સૌથી નાની આ રિંગ છે. અહીંયા છે ઉપર નીચેનો ખ્યાલ આપવાનો છે. 2 બાળક છે, એક પગથિયા સીડીની ઉપર છે અને એક નીચે છે. પ્રશ્ન શું છે કે આ બાળક ક્યાં બેઠો, તો કે નીચે. આ બાળક ક્યાં છે, તો કે ઉપર. ત્યાર પછી આ સાઈડ જો નજીક અને દૂર. બાળક છે એ અગાસી પર પતંગ ચગાવે છે, પણ જો ગુલાબી રંગની પતંગ છે એ ક્યાં છે, તો કે બાળકની નજીક છે. અને લીલા રંગની તો કે બાળકથી દૂર છે. હવે સૌથી નજીક અને સૌથી દૂર આ ટેબલ છે, એની પાસે 3 વસ્તુ છે, એક ટેડી બિયર, બોલ અને બોટલ. તો એમ પ્રશ્ન કરીએ કે ટેબલની નજીક શું છે, તો કે ટેડી બિયર. ટેબલની સૌથી દૂર શું છે, તો કે કાચની બોટલ. આમાં જો એક બાળક ઊભો છે, એની પાસે 3 પ્રાણીઓ ઊભા છે. તો એક છે સસલું, હરણ ને હાથી. તો બાળકની સૌથી નજીક કોણ છે, તો કે સસલું. બાળકની સૌથી દૂર કોણ છે, તો કે હાથી. આની ઉપરથી આપણે નજીક, દૂર, સૌથી નજીક અને સૌથી દૂર આવી નાની મોટી આ વસ્તુનો ખ્યાલ આપણે આપી શકીએ છીએ. ત્યાર પછીનું કાર્ડ છે 4 નંબરનું લીલા નંબરનું કાર્ડ. જો એમાં હવે આપણે પહેલાં આપણને સમજૂતી આપી છે કે જો નાનું ને મોટું, મોટા પર ક્લિક કરો. તો મોટા ઉપર આપણે ટીક કરશું તો આ 2 પ્રાણીમાંથી આ પ્રાણી મોટું છે એટલે ટીક કર્યું. આ 2 પાંદડામાં નાનું ને મોટું, તો આમાં નાના પર ટીક કરો એટલે આપણે અહીંયા કરશું. આ 2માં નાનું, તો ખિસકોલી નાની એટલે નાનું. આમાં નાના પૈડા ઉપર એટલે આ જે પૈડું છે નાનું છે એટલે આપણે ટીક કરીશું. હવે આમાં જો સૌથી નાનું અને સૌથી મોટું 3 ઝાડ છે, એમાં સૌથી નાનું કે તો આ, સૌથી મોટું કે તો આ. હવે જો અહીંયા આપણે જોવાનું છે કે આ સૌથી મોટા પ્રાણી પર ટીક કરો. તો 1, 2, 3 પ્રાણીમાં સૌથી મોટો હાથી છે, તો એના ઉપર આપણે ટીક કરશું. સૌથી નાનું ફળ, આ 3 ફળ છે, એમાં સૌથી નાનું સ્ટ્રોબેરી છે, તો આપણે ટીક કરશું. સૌથી મોટા પરપોટા પર ટીક કરો. તો આ પરપોટો સૌથી મોટો છે, તો આપણે એની પર ટીક કરીશું. ત્યાર પછી છે 5 નંબરનો ટોપી.
જો એમાં ઉપર નીચેનો ખ્યાલ, આ સમજૂતી છે કે આ લપસણી છે, એમાં બાળકો લપસે છે, એક સીડી પર ચડે છે, ઝાડ છે, પ્રાણી પક્ષી બતાવે છે. તો જો કે આ બાળક છે ક્યાં છે, તો કે લપસણીની ઉપર છે, આ બાળક નીચે છે. આ પક્ષી છે ઝાડ ઉપર છે અને આ પ્રાણી છે એ ઝાડની નીચે છે. હવે એના પરથી આપણે સમજૂતી પછી આપણે કહેવાનું છે કે સૌથી ઉપરના માટલા પર ટીક કરો. તો કે આ 1 2 3, તો સૌથી ઉપરનું આ થયું એટલે આપણે એની ઉપર ટીક કરશું. પગથિયાના નીચે ઊભેલા પ્રાણી પર ટીક કરો. તો આપણે જોશું કે 1 અને 2 છે, તો અહીંયા આ નીચે ઊભેલું છે એટલે આપણે અહીં ટીક કરીશું. ઘરની સૌથી નજીકની ચકલી પર ક્લિક કરો. અહીંયા જોઈએ કે 1 અને 2 ચકલી છે, આ ઘર છે, એની સૌથી નજીક કઈ ચકલી છે, તો આ આપણે અહીં ટીક કરીશું. હવે ઝાડથી દૂરની બિલાડી, આ 1 2 ને 3 બિલાડી છે, તો ઝાડની સૌથી દૂર બિલાડી છે તેના ઉપર આપણે ટીક કરીશું. ત્યાર પછીનો કાર્ડ છે 6 નંબરનું ત્રિકોણ. બરાબર, તો આપણે જોશું કે આમાં સૌથી દૂર અને સૌથી નજીક એની સમજૂતી છે. આ હિંચકો છે, આ છોકરીઓ છે, આ હિંચકાથી સૌથી દૂર આ છે છોકરી છે અને સૌથી નજીક આ છોકરો છે. હવે એવી રીતના ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ટીક કરો. તો આપણે જોયું કે 1 2 3 4 ગલુડિયા છે, એમાં ઝાડની સૌથી દૂરનું ગલુડિયું આ છે, તો ત્યાં ટીક કરીશું. હવે જો પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ટીક કરો. તો સૌથી આ પક્ષી ઉડે છે એની સૌથી નજીકનું આ ઝાડ છે, તો એના ઉપર આપણે ટીક કરીશું. પછી હવે આમાં છે કે આપણને કહે છે કે આ કાર્ડ છે 6 નંબર, પછી દૂધિયા 7 નંબરનું. તો એ કાર્ડમાં મોટી વસ્તુ પર રંગ પૂરો, એટલે આ 2 પક્ષીમાં આ મોટું પક્ષી હંસ છે, આ 2 મોટા બોલમાં આ બોલ મોટો છે અને આ 2 પતંગમાં આ પતંગ મોટી છે, તો આપણે એના ઉપર કલર પૂરશું. પછી નાની વસ્તુ પર રંગ પૂરો. તો કે આ 2માં નાની આ છે, આ 2 બેટમાં નાનો ધોકો છે, આ 2 કારમાં આ કાર નાની છે, તો આ ત્રણેયમાં આપણે કલર પૂરી દઈશું. પછી જો સૌથી મોટી વસ્તુ પર ટીક કરો. તો જો આ 1 2 ને 3 વસ્તુ છે, એમાં સૌથી મોટું ટેબલ છે એટલે આપણે ટીક કર્યું. આ 1 2 3 પટા ફ્રેમ છે, એમાં આપણે આ સૌથી મોટી એટલે એની ઉપર ટીક કર્યું. 1 2 3 પેન્સિલ છે, એમાં સૌથી મોટી આ પેન્સિલ છે એટલે આ ટીક કરીશું. સૌથી નાના પ્રાણી પર ટીક કરો. આ 1 2 3 પ્રાણી છે, તો આ પ્રાણી સૌથી નાનું છે એટલે આપણે ત્યાં ટીક કરીશું. ત્યાર પછી ઉપર બેઠેલ પક્ષી પર ટીક કરો. આ ઘર છે, એક પક્ષી નીચે છે, એક પક્ષી ઉપર છે, તો ઉપર કયું પક્ષી બેઠું તો ત્યાં આપણે ટીક કરીશું. પછી આમાંય આ પક્ષી એટલે ત્યાં ટીક કરીશું. હવે આમાં નીચે બેઠેલા વાંદરા પર ટીક કરો. ઝાડ છે, ઝાડ નીચે આ એક વાંદરો બેઠો છે એટલે આપણે ત્યાં ટીક કરીશું. આ 2 પ્રવૃત્તિમાં આ વાંદરો નીચે છે એટલે એના ઉપર ટીક કરીશું. હવે ત્યાર પછીનું છે ઘરથી સૌથી દૂરની સાયકલ પર. તો આ ઘર 1 2 3 આ સાયકલ ઘરથી સૌથી દૂર છે એટલે આપણે ત્યાં ટીક માર્ક કરશું. શાળાની સૌથી નજીકનું ઝાડ, તો આ શાળા આમાં 1 2 3 ઝાડ છે, એમાં આ ઝાડ સૌથી નજીક છે એટલે આપણે એની પર ટીક કરીશું. હવે પુલ નીચેની કાર પર ટીક કરો. આ 1 અને 2 કાર છે, તો આ પુલની નીચે છે એટલે આપણે અહીંયા ટીક કરીશું. ટેબલ ઉપરની ચોપડી પર ટીક કરો. એટલે આ ટેબલ છે, ટેબલ ઉપર આ ચોપડી છે, તો ત્યાં આપણે ટીક કરીશું. ત્યાર પછીનો કાર્ડ છે ગુલાબી 8 નંબર. આ જે કાર્ડ છે એમાં ઉપર નીચેનો વધારે ખ્યાલ આપવા માટેનું કાર્ડ છે. ટેબલ છે, પછી બાળકો છે, વસ્તુ છે, આ બધી વસ્તુઓ મૂકી છે. તો આપણે પ્રશ્ન કરી શકીએ કે બાળક ક્યાં બેઠો છે, તો કે બાળક ટેબલ ઉપર બેઠો છે. તો બાળક ક્યાં બેઠો છે, ટેબલની આ પંખાની નીચે બેઠો છે એમ પણ આપણે કહી શકીએ. પછી આ દફતર ક્યાં છે, તો ટેબલની નીચે. છોકરી ક્યાં બેઠી છે, કે સ્ટૂલની ઉપર બેઠી. આવા પ્રશ્નો પૂછી અને આપણે એને વધારે વર્ગીકરણ કરાવી શકીએ છીએ. ત્યાર પછી છે 9 નંબર કાર્ડ.
નજીક અને દૂર, ઉપર નીચે, આમાં બે વસ્તુ શીખવવાની છે, ઉપર અને નીચે, નજીક અને દૂર. બાળક ક્યાં બેઠા છે? તો કે કૂવાની નજીક. બળદગાડું ક્યાં છે? તો કે કૂવાથી દૂર. ઝાડ ઉપર કોણ બેઠું છે? તો કે પક્ષી. આમ માટલું ક્યાં પડ્યું છે? તો કે નીચે, ઝાડની નીચે. આવા પ્રશ્નો પૂછી અને એને આપણે વધારે વર્ગીકરણ કરીશું. ત્યાર પછી 10 નંબરનું કાર્ડ છે, જે આ વસ્તુ છે. તો એ પહેલાં હું તમને ખ્યાલ આપી દઉં આકારોનો. આ કાર્ડ છે, આ આકાર છે ચોરસ કહેવાય, આ લંબચોરસ, પછી આ ગોળ અને આ ત્રિકોણ. હવે આના ઉપરથી આપણે જે આ બે બાજુ દેખાય તો આને આકાર કહેવાય, અને આ જે વસ્તુ છે એના ઉપરથી આપણે કહેવાનું, જો આવું હોય તો આ સમઘન, આ હોય આવો આકાર હોય તો લંબઘન, અને આવો આકાર હોય તો ગોળાકાર. તો હવે જો આપણે આ બધી વસ્તુ છે એને જોઈશું કે આપેલી છે બધી ગોળાકાર છે, આ બધા આકાર છે શંકુ આકાર છે, આ બધાય છે એ સમઘન ત્રિપરિમાણીય વસ્તુઓ છે આ, અને આ જે છે એ લંબઘન છે, અને આવી વસ્તુઓ એને નળાકાર કહી શકાય. હવે જો ત્યાર પછીનું જે કાર્ડ છે એની પાછળ આપણી આસપાસના આકારોનું વર્ગીકરણ કરો. તો જો આ બધી વસ્તુ આપી છે, તો જો એને વર્ગીકરણ કર્યું તો આ બધાને આના જેવી જ વસ્તુ આ છે ટમેટો, તો ત્યાંથી કરે છે સરખી વસ્તુ સાથે જોડવાની છે. એવી રીતે આ બધી વસ્તુને જોડવાની છે, સરખી વસ્તુ ગોતી અને એને જોડી દેવાની છે. ત્યાર પછીનું કાર્ડ છે 11 નંબરનું. હવે જો વર્ગીકરણ કરો, અહીંયા આકારો આપ્યા છે, આ આકારો જેવા આમાંથી જે વસ્તુ લાગે એને એ આકાર સાથે જોડવાનું છે. આપણે અહીં જોશું કે આ છે શેર, એને આપણે અહીંયા જોડેલો છે. તો આના જેવી વસ્તુ એવી રીતના ધારો કે આ હોય તો કે શંકુ આકાર, તો આપણે એને આની સાથે જોડી દઈશું. ગોળ છે તો એને આની સાથે એવી રીતના આને જોડવાનું છે. આમાં પણ જોડી બનાવવાની, સરખા આકારની જોડી બનાવવાની. આ બે સરખા છે એટલે બે જોડી બને, આ બે સરખી એની જોડી બને, એવી રીતે બધાની જોડી બનાવવાની છે. આમાં શું છે, નીચે આપેલી વસ્તુઓને તેના આકાર મુજબ ગુલાબી કે પીળા બોક્સ સાથે જોડો. હવે આ પીળું બોક્સ છે, આ ગુલાબી છે, આ બધી વસ્તુઓ પડેલી છે. હવે આમાં જો કેવી આપણે વસ્તુ છે, તો કે આમાં બધી ગોળ વસ્તુ છે, તો આપણે એને ગોળ આ વસ્તુ સાથે જોડશું. ધારો કે આ છે તો અહીંયા જોડી દેવાય, આ છે તો અહીંયા જોડી દેવાય, આ છે તો આમાં જોડાય, અહીંયા જોડાય. આ રીતના આકાર મુજબ એને જોડી દેશું. લીટી દોરીને સરખા આકારો જોડો. હવે જો આ બે સરખા આકાર છે એટલે જોડ્યું, એવી રીતના આપણને આ બે સરખા લાગશે તો આ બે દોરશું, આ બે સરખા લાગે તો આને જોડશું, આ બે સરખા લાગે તો આને જોડી દઈશું. આ રીતે આપણે એને સરખી આકૃતિની સમજ આપીશું. ત્યાર પછીનું કાર્ડ છે 12 નંબર. હવે એમાં છે કે રંગ પૂરો. તો આપણે જોઈશું કે ગોળ અહીંયા જે આકાર આપ્યો છે એવી વસ્તુમાં કલર પૂરવાનો, તો કે આ એક અને આ બે વસ્તુમાં કલર પૂરશો. આ શંકુ આકાર, તો કે આ એક અને આ બે વસ્તુમાં કલર પૂરવાનો. આ નળાકાર, તો કે આ એક અને આ બે વસ્તુમાં આપણે કલર પૂરી દઈશું. ત્યાર પછી છે કાર્ડ આવે 12 નંબર પછી 13 નંબરનું ગુલાબી. દાદીમાની યુક્તિ. જો સરસ મજાની વાર્તા છે બાળકો. વાર્તા છે એક ઘેટાનું બચ્ચું હતું, તે તેની દાદીમાને મળવા જઈ રહ્યું હતું. જંગલના રસ્તે તેને એક વરુ મળ્યું. વરુ તેને કહે છે, હું તને ખાઈ જઈશ. તો ઘેટાએ કહ્યું, કૃપા કરી મને જવા દો, હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું. હું પાછો આવું ત્યારે મને ખાઈ શકશો. તો વરુ કે ભલે, કાંઈ વાંધો નહીં. જ્યારે તે પાછું આવવાની તૈયારીમાં હતું ત્યારે તેણે દાદીમાને વરુની વાત કરી.
તો દાદીમાએ એને યુક્તિ બતાવી, તું જા અને આ ઢોલમાં સંતાઈ જા. દાદીમાએ એક ઢોલ લાવ્યા અને એમાં વરુના બચ્ચાને બેસાડી દીધો અને કે તું આમાં સંતાઈ જા. અને એ મુજબ કર્યું. દાદીમાએ તે ઢોલને સડક પર ગબડાવ્યો. ઘેટાના બચ્ચાએ આગળ ગબડાવ્યું, ઢોલ નીચેની તરફ ગબડવા માંડ્યું.